ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામોમાં આણંદ જિલ્લાના બાકરોલ સ્થિત નોલેજ હાઈસ્કૂલે ફરી એકવાર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની શૈક્ષણિક પરંપરાને જાળવી રાખી છે. શાળાના વિદ્યાર્થીઓએ મહેનત અને લગનથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ વર્ષે શાળાના કુલ 314 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 60 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 111 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પરિણામ મુજબ 99 PR કરતાં વધુ મેળવનારા 16 વિદ્યાર્થીઓ છે, જ્યારે 90 PR કરતાં વધુ મેળવનારા 98 વિદ્યાર્થીઓ અને 80 PR કરતાં વધુ મેળવનારા કુલ 142 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિદ્યાર્થીઓમાં નંદકુમાર ગિરીશભાઈ પટેલે 99.94 PR મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે આર્યા નિલેશ વાઘેલાએ 99.87 PR સાથે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ શાળા માટે ગૌરવનો વિષય બની છે. શાળાના ચેરમેન શ્રી રાજેશ ચૌહાણ દ્વારા સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને માતાપિતાના સહકારથી જ આવા ઉત્તમ પરિણામો શક્ય બને છે. સાથે જ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પરિણામ માત્ર આંકડાઓ પૂરતું સીમિત નથી, પરંતુ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલી અને સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. નોલેજ હાઈસ્કૂલ બાકરોલે ફરી સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સંકલ્પથી શ્રેષ્ઠતા હાંસલ કરી શકાય છે. મારું નામ નંદ ગિરીશભાઈ પટેલ છે. હું નોલેજ હાઈસ્કૂલ આણંદમાં ભણું છું. મારા પર્સન્ટેજ 97.50 આવ્યા છે અને પર્સન્ટાઇલ 99.94 આવ્યા છે. કેટલા સમયથી મહેનત કરી હતી, કેવી રીતે વાંચવાનું પ્રેક્ટિસ કરી હતી અને સ્કૂલવાળાએ તને શું મદદ કરી એમાં? હું રોજનું રોજ કરતો હતો. રોજ 5 કલાક વાંચતો હતો અને મહેનત આવી એવું પરિણામ મળ્યું અને સ્કૂલના સાહેબોએ બહુ સપોર્ટ આપ્યો. એમને મેસેજ કરે તો પણ એવાય આન્સર આપી દે. હવે આગળ તારે શું ભણવા જવું છે? હું 11-12 મેં મેથ્સ રાખ્યું છે. JEE ગોલ છે મારો, NIT સુરત. મારું નામ આર્યન નિલેશ કુમાર વાઘેલા છે. કેટલા પર્સન્ટેજ આવી પડ્યા તારા? 97.33. શું કેવી રીતે મહેનત કરી હતી, પછી સ્કૂલવાળાએ તને કેવી રીતે સપોર્ટ કર્યો અને આગળ શું કરવું તારે? એટલે રોજ સ્કૂલમાં સર જે ભણાવે રોજનું રોજ કરવું અને રોજ ઘરે થોડું રીડિંગ રાખવું. અને હવે આગળ તારે શું ભણવા જવું છે? હવે B ગ્રુપ લીધું છે એટલે ડૉક્ટરી માટે. અને સ્કૂલવાળાને તારા પરિવારવાળાએ કેમની મહેનત કરી? એમને એનો શ્રેય કોણ આપીશ તું? તો માતા પિતાને શિક્ષકો. રોજનું કેટલા કલાક તું વાંચન કરતો હતો અને લેખન કરતો હતો? 2-3 કલાક. મારું નામ ધ્યાની જીતેન્દ્રભાઈ પટેલ છે. હું સ્ટાન્ડર્ડ 10થમાં નોલેજ હાઈસ્કૂલમાં ભણતી હતી. મારા 99.72 પર્સન્ટાઇલ આવ્યા અને 96.33%. મારે આગળ જઈને કાર્ડિયોલોજિસ્ટ બનવું છે અને પોતાના કન્ટ્રીને સર્વ કરવું છે કે હું સારી રીતે. આનો શ્રેય તું કોને આપીશ? મારા સ્કૂલના ટીચર્સને, મારા પેરેન્ટ્સને, બધાને કરીશ, કેમ કે આખું વર્ષ એમને બહુ સપોર્ટ કર્યો મને. હું રાજેશભાઈ ચૌહાણ, ચેરમેન નોલેજ ગ્રુપ આણંદ. આજે ધોરણ 10નું ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું. નોલેજ કેમ્પસ આણંદ ખાતે 60 વિદ્યાર્થીઓ A1માં આવ્યા, 111 વિદ્યાર્થીઓ A2માં આવ્યા, લગભગ 62-63 વિદ્યાર્થીઓ એવા છે જે B1માં આવ્યા. એટલે નોલેજ ગ્રુપ આણંદમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એના 80% વિદ્યાર્થીઓ A1, A2 અને B1 એટલે કે 70% કરતાં વધારે મેળવે છે. શાળાનું રિઝલ્ટ 95% છે. સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર થોડું અઘરું હતું, તેમ છતાં પણ નોલેજ ગ્રુપ આણંદમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું અને તેમ છતાં પણ એમણે A1 મેળવેલો છે. આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. બાળકોના આટલા સારા રિઝલ્ટ માટે નોલેજ ગ્રુપ આણંદનો સ્ટાફ અને એમના મમ્મી પપ્પા એમણે બાળકોની ખૂબ કાળજી લીધી. એમને દરેક જગ્યા ઉપર જે જગ્યા પર ડાઉટ હતા, મુશ્કેલી હતી, એનું સોલ્યુશન આપ્યું. એના કારણે આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે. અમારું કેમ્પસ, બીજું કેમ્પસ પણ છે, નોલેજ કેમ્પસ ખંભાત. ત્યાં પણ 13 A1 આવેલા છે અને લગભગ 30 જેટલા છોકરા A2માં આવેલા છે. એ બાળકોને પણ ખૂબ અભિનંદન.